તો સુરતમાં પહેલા વરસાદે જ ખોલી દીધી છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ। સુરત મનપાના પ્રી મોન્સૂન પ્લાન જાણે કે ખાડામાં ગયો હોય તેવી તસવીરો સામે આવી છે। મોટા વરાછામાં 400 મીટરનો આખો રસ્તો જ બેસી ગયો હોય તેવી તસવીરો જોવા મળી। આપણે જણાવી દઈએ કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી અને આ ચોમાસામાં જનતા પરેશાન નહીં થાય તેવા દાવાઓ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ જેવો આજે પહેલો વરસાદ વરસ્યો અને માત્ર 2 ઇંચ વરસાદમાં જ તમામ જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા હતા તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે। એક તરફ સુરત શહેર જળબંબાકારની સ્થિતિમાં છે, ત્યાં બીજી તરફ રસ્તા બેસી જવાની તસવીરો પણ સામે આવી છે। પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। સુરતનો આ રસ્તો અમે આપને બતાવી રહ્યા છે, મોટા વરાછા વિસ્તારનો છે કે જ્યાં 400 મીટર સુધીનો આખો રસ્તો જ પહેલા વરસાદમાં બેસી ગયો છે અને આ રસ્તો હવે વાહન વ્યવહાર માટે ખૂબ જ જોખમી સાબિત થતા તેને અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી છે। સુરતના મોટા વરાછામાં પણ આજે ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કેટલાક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો બીજી તરફ 400 મીટર સુધીનો આ રસ્તો કે જે પાણીમાં ગરકાવ થતાની સાથે જ અહીં રસ્તો બેસી ગયો છે અને આ રસ્તો ખૂબ જ જોખમી સાબિત થતાં આખરે તેને બંધ કરવાની ફરજ પડી છે। જેસીબીની મદદથી ત્વરિત કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે વરસાદને લઈને આગાહી કરવામાં આવેલી હોય અને તે પહેલાં નિયમ અનુસાર જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને આ પ્રી મોન્સૂન કામગીરી પાછળ જનતાના ટેક્સના લાખો કરોડો રૂપિયા જ્યારે ખર્ચાતા હોય છે ત્યારે સુવિધાઓના નામે મીંડું જોવા મળતું હોય છે। કામગીરીમાં જે બેદરકારી અને લાલિયાવાડી જોવામાં આવતી હોય છે તેની જ આ તસવીરો અત્યારે જોવા મળી રહી છે। રસ્તો આખો બેસી ગયો છે અને આ રસ્તો વાહન વ્યવહાર માટે ખૂબ જ જોખમી સાબિત થયો છે। સુરક્ષાના કારણોસર તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને તત્કાલિક જેસીબીની મદદથી અહીં રિપેરિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। કોર્પોરેશનના અધિકારીઓ પણ ત્યાં સમયસર દોડી ગયા છે, પરંતુ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે સુરતના હાલ કેટલા બેહાલ થયા છે તેની આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। આજે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ગઈકાલે રાત્રે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો અને પહેલા જ વરસાદમાં અહીં સુરત જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયું છે। સુરતની આ અલગ અલગ તસવીરો કિમચાર રસ્તા હોય, પર્વત પાટિયા હોય કે મોટા વરાછા વિસ્તાર હોય, તમામ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી કર્ફ્યુ જાણે કે લાગી ગયું હોય તેવી તસવીરો છે। આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ શાળાએ નીકળ્યા હતા, કેટલાક લોકો નોકરી ધંધે નીકળ્યા હતા, પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ હતા તે તમામની વચ્ચે જનતા ખૂબ જ પરેશાન થઈ છે। વાહન વ્યવહાર ખૂંચવાઈ ગયું છે, કેટલીક જગ્યાએ વાહનો બંધ પડી જવાના ખોટકાવાના પણ બનાવો સામે આવ્યા, કારણ કે રસ્તાઓ પાણીમાં ગરકાવ છે અને ભરાયેલા પાણી વચ્ચે વાહનો લઈને નીકળવું જનતા માટે ખૂબ જ દોજખ ભર્યું બન્યું છે।